ગણિત વિષયમાં અભ્યાસ કરીશું. તો હવે આપણા ક્લાસમાંથી બે વિદ્યાર્થીનીઓ તમારા સમક્ષ એક પ્રવૃત્તિ રજૂ કરશે તે તમારે ધ્યાનથી જોવાની છે. એ લોકો શું કરતા છે, કઈ રીતનું કરતા છે, એ બધું તમારે ધ્યાનથી જોવાનું છે. અને એને લગતા હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, તેનો તમારે જવાબ આપવાનો છે. ચાલો આવી જાઓ. ધ્રુવી, ધારા. કોઈએ હસવાનું પણ નથી અને ધ્યાનથી જોવાનું છે. બેસી જાઓ. બધાએ જોયું? તો હું તમને પ્રશ્ન પૂછું. બે વિદ્યાર્થીનીઓએ શું વાત કરી? જોયું ને? બે વિદ્યાર્થીનીઓએ શું વાત કરી? આંગળી ઊંચી કરીને જવાબ આપવાનો. બોલો આઈસુ. આઈસ કેમ છે તું? તમે જમવાનું જમ્યું કે? વેરી ગુડ. કે બે વિદ્યાર્થીનીઓએ જેવી રીતે આપણે મળીએ તો હાલચાલ પૂછીએ, હાય હેલો કરીએ, એવી રીતની વાત કરી. બે વિદ્યાર્થીનીઓએ કયા પ્રકારની વાત કરી? બે વિદ્યાર્થીનીઓએ કયા પ્રકારે વાત કરી? બોલો બેટા. ઈશારામાં. ખૂબ સરસ. બે વિદ્યાર્થીનીઓએ ઈશારામાં વાત કરી, કોઈ પણ શબ્દનો ઉપયોગ કર્યો નહીં. તો આ ઈશારાની, આ સંકેતની ભાષાને શું કહી શકાય? આ સંકેતની ભાષાને શું કહે છે? બોલાય. સાંકેતિક ભાષા. વેરી ગુડ. આ સંકેતની ભાષાને સાંકેતિક ભાષા કહેવાય છે. તો આ સાંકેતિક ભાષાને અંગ્રેજીમાં કોડિંગ તરીકે ઓળખાય છે. કોડિંગ અને ડીકોડિંગ તરીકે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોડિંગ અને ડીકોડિંગ વિશે અભ્યાસ કરીશું. તો તમે જોયું, ધ્રુવી અને ધારાએ બંને ઈશારામાં જ વાત કરી, સંકેતોમાં વાત કરી, કોઈ પણ શબ્દનો ઉપયોગ કર્યો નહીં. તો બે વ્યક્તિઓ વચ્ચે કોઈ પણ પ્રકારના શબ્દ વગરનું કોઈ પણ માત્ર સાંકેતિક ભાષામાં વાતચીત થાય અથવા તો કોઈ અલગ પ્રકારની ભાષામાં વાતચીત થાય તો તેને કહેવાય કોડિંગ. આપણે વ્યાખ્યા જોઈએ. બે વ્યક્તિઓ વચ્ચે કોઈ પણ અલગ પ્રકારની ભાષાનો ઉપયોગ થાય તો તેને કોડિંગ અને ડીકોડિંગ કહેવાય છે. વ્યાખ્યા તમે મારી સાથે લખી લો.
કોડિંગમાં તમે આપણી ભારતની સરહદ પર સૈનિકો લડતા હોય છે તો ઘણી વખત આ આર્મીના જે સૈનિકો હોય છે તેમને સિક્રેટ મિશન આપવામાં આવે છે. તમે કદાચ મૂવીમાં જોયું પણ હશે કે એ સિક્રેટ મિશન આપવામાં આવે તો એમાં એ લોકોને જે કામ કરવાનું હોય તો એ કોડિંગની ભાષા ચાલતી હોય. એ લોકો સીધું ને સીધું આપણે જેવી રીતના સીધી વાતચીત કરીએ આવી રીતની વાતચીત કરતા નથી. તેઓ કોડમાં વાત કરે છે. એ લોકોને પર્ટિક્યુલર એટલે ચોક્કસ કોડ આપ્યો હોય છે. એટલે કે આ સૈનિકો કોડિંગમાં વાત કરે એટલે ત્યાં આવી કોડિંગનો ઉપયોગ થાય છે. તો આપણે ઉદાહરણમાં લખી શકીએ. ઉદાહરણ લખી લો. લખાઈ ગયું? સૌથી પહેલા આપણે જોઈએ શબ્દ સંકેત. તમને બધાને ABCD તો આવડે છે? A to Z માં કુલ કેટલા મૂળાક્ષર આવેલા હોય છે? હા બોલો બેટા. 26. તો 26 મૂળાક્ષર આવેલા હોય છે. આખા વાક્યમાં જવાબ આપવાનો. વેરી ગુડ. તો આપણે એ જોઈએ. તો તમને બધાને ખબર જ છે કે A to Z માં કુલ 26 મૂળાક્ષરો આવેલા છે. તો તમે અહીં જોઈ શકો છો ચાર્ટમાં. દેખાય છે બધાને? પાછળ દેખાય છે? દેખાય છે ને? A to Z આપી છે અને તેમના ક્રમો પણ લખેલા છે. તો આમાંથી તમારે જવાબ આપવાનો છે. હું તમને પ્રશ્ન પૂછું. M મૂળાક્ષર કયા ક્રમે આવેલો છે? બોલ પ્લીઝ. M મૂળાક્ષર 13મા ક્રમે આવેલો છે. વેરી ગુડ. U મૂળાક્ષર કયા ક્રમે આવેલો છે? બોલ શ્રેયા. ખૂબ સરસ. U અક્ષર 21મા ક્રમે આવેલો છે. 5મા ક્રમે કયો મૂળાક્ષર આવેલ છે? બોલ શ્રેયા. E. વેરી ગુડ. 5મા ક્રમે E મૂળાક્ષર આવેલો છે. તો તમે બધાને દેખાય છે કે ABCD સાથે ક્રમ પણ આપવામાં આવેલ છે. તો આપણા શબ્દ સંકેતમાં પણ આપણે આનો જ ઉપયોગ થશે. ABCD અને તેની સાથે ક્રમનો ઉપયોગ. તો શબ્દ સંકેત એટલે શું? તે આપણે કોઈ એક શબ્દ લઈએ, અંગ્રેજી કોઈ પણ શબ્દ લઈએ, તેનો સાંકેતિક અર્થમાં પણ અંગ્રેજી શબ્દ જ આપ્યો હોય અને ત્યારબાદ તેનો તે શબ્દ અને તેનો સાંકેતિક અર્થનો ઉપયોગ કરીને જ બીજા શબ્દનો સાંકેતિક અર્થ શોધવાનો હોય છે. તો એ તમે ઉદાહરણ જોશો તો તમને ધ્યાન આવશે. તો સૌથી પહેલા હું વ્યાખ્યા લખું તે જોજો.
અર્થ આપ્યો હોય અને તેના આધારે તે નિયમ મુજબ જ બીજા શબ્દનો સાંકેતિક અર્થ શોધો. એટલે કે કોઈ એક શબ્દ આપ્યો હોય અને તેના આધારે તેનો સાંકેતિક અર્થ આપ્યો હોય તો તેના આધારે તેમાં જે નિયમ વપરાયો હોય તેના આધારે જ આપણે બીજા શબ્દનો સાંકેતિક અર્થ શોધવાનો છે. ઉદાહરણ જોઈએ આપણે. હમણાં લખવાનું નથી. અહીં આપણે શબ્દ લીધો નથી, માત્ર એક અક્ષર લીધો છે. માત્ર આપણે એક મૂળાક્ષર લીધો છે. આપણે માત્ર ઉદાહરણ સમજવા કે તમે ધ્યાનથી સમજી શકો સરળતાથી. તો સૌથી પહેલા શું કીધું છે કે ડી ને સાંકેતિક ભાષામાં જી લખાય છે. તો આપણે ડી અને જી લખી દઈએ. ડી ને સાંકેતિક ભાષામાં જી લખાય છે. ચાલો તો હવે આપણે મૂળાક્ષરોનો ઉપયોગ કરીશું. મૂળાક્ષર અને મૂળાક્ષરના ક્રમોનો ઉપયોગ. ડી નો મૂળાક્ષર ક્રમ કયો છે? બોલ્યું. ડી નો મૂળાક્ષર ક્રમ 4 છે. સરસ. ડી નો મૂળાક્ષર ક્રમ કેટલો છે? જી નો 7 છે. તો શું કીધું છે? ડી એ જી નો સાંકેતિક અર્થ છે. તો આપણે જોઈ શકીએ. અહીંયા ધ્યાન આપો. આ આપણો ડી છે. તો ડી પછી ઈ, એફ અને જી એટલે કે 1, 2 અને ત્રીજા ક્રમે આપણને જી મળે છે. અને ડી ને જ આપણો સાંકેતિક અર્થ જી કીધું છે. એટલે આપણે અહીં 3 સરવાળો કરીએ તો આપણને 7 મળે છે. સમજ પડી? 3 સરવાળો કરીએ તો આપણને 7 મળે છે. તો આપણને શું કીધું છે? તેનો સાંકેતિક અર્થ. તો આપણે કે લઈ લઈએ. કેનો મૂળાક્ષર ક્રમ કેટલો છે? બોલની 11 છે. તો હવે આપણે શું કીધેલું છે કે જે પહેલા શબ્દનો સાંકેતિક અર્થ હોય ને તેના આધારે જે નિયમ વાપર્યો હોય પહેલા શબ્દમાં તે જ આપણે બીજામાં પણ વાપરવાનો છે. તો પહેલામાં કેટલો સરવાળો આપણે કર્યો? 3. અને એ આપણો કોડ કહેવાશે. જેના દ્વારા સાંકેતિક અર્થ મળે તે આપણો કોડ કહેવાય. તો અહીં આપણને બીજામાં પણ શું કરવું પડશે કે પહેલા નિયમનો ઉપયોગ કરીશું. તો પહેલામાં 3 નો સરવાળો કરીએ છીએ તો આપણે બીજામાં પણ 3 નો સરવાળો થશે. કેટલા હશે? ચાલો બોલો. 14મા ક્રમે કયો મૂળાક્ષર છે? બોલો ટી. 14મા ક્રમે એન મૂળાક્ષર છે. તમે જોઈ શકો. 14મા ક્રમે કયો છે? એન. સમજ પડી તમને? કે શબ્દ સંકેત કોને કહેવાય અને શબ્દ સંકેત કઈ રીતે શોધી શકાય? કે પહેલો જે કઈ શબ્દ આપ્યો હોય તેનો સાંકેતિક અર્થ આપ્યો હોય ને તેમાં જે કંઈ પણ યુઝ કર્યું હોય, જેમ કે આમાં આપણે જોયું કે 3 નો સરવાળો થયો છે તો તેનો જ ઉપયોગ કરીને આપણે બીજામાં પણ કરવાનો છે. ચાલો લખી લો. વ્યાખ્યા અને ઉદાહરણ લખી લો.
લખાઈ ગયું? કઈ ચાલો આપણે આગળ બીજું એક ઉદાહરણ જોઈએ. આ તો આપણે એક મૂળાક્ષરનું જોયું હતું. હવે આપણે એક શબ્દ લઈએ. જો મને સાંકેતિક ભાષામાં OCP સાંકેતિક ભાષામાં શું? દેખાય છે? શું કીધું છે? જો MAN ને સાંકેતિક ભાષામાં OCP તરીકે લખાય તો TUK ને સાંકેતિક ભાષામાં શું લખાય? તો સૌથી પહેલા આપણને જે આપ્યું છે એ લઈ લઈએ. MAN આપ્યું છે અને તેનો સાંકેતિક અર્થ કયો આપ્યો છે? OCP. ચાલો M કેટલામાં? A કયા ક્રમે છે? બોલ ની. પહેલા ક્રમે છે. N કેટલામાં ક્રમે છે? બોલ નેન્સી. 14માં ક્રમે. ખૂબ સરસ. O મૂળાક્ષરનો ક્રમ કયો છે? બોલ જીયા. કેટલો? 15. ખૂબ સરસ. C નો મૂળાક્ષર ક્રમ? બોલ ધ્રુવી. 3. P નો મૂળાક્ષર ક્રમ? બોલ જી. 16માં ક્રમે છે. ચાલો તો હવે આપણે અહીંયા ધ્યાન આપો. આપણે સૌથી પહેલા અક્ષરનું જોઈએ. તો M અને O. M 13માં ક્રમે છે અને O 15માં ક્રમે છે. તો આપણે અહીંયા જોઈએ. M 13માં ક્રમે છે, ત્યારબાદ N અને પછી O. એટલે આપણને M પછી બીજા ક્રમે આપણને એટલે કે 15માં ક્રમે આપણને O મળે છે. એટલે શું કહેવાય? 1 અને 2. આપણે 13માં 2 નો સરવાળો કરીએ તો આપણને 15માં ક્રમે O મળે છે. તો આપણે અહીં લખી શકીએ વત્તા 2 લખી શકીએ. M અને O વચ્ચે કોડ કેટલો થશે? 2 થશે. કારણ કે અહીં 2 નો સરવાળો કરીએ તો આપણને O મળે છે. ત્યારબાદ આપણે A ને જોઈએ. A અને C. A પહેલા ક્રમે છે અને C બીજા ક્રમે છે. કેટલો સરવાળો થશે? આંગળી ઊંચી કરીને જવાબ આપવાનો. કેટલો સરવાળો થશે? બોલ બેટા. 15. ખૂબ સરસ. 2 નો સરવાળો થશે એટલે અહીંનો પણ કોડ 2 થશે. ત્યારબાદ N અને P માં કેટલો સરવાળો થશે? બોલ બેટા. વેરી ગુડ. 2 નો સરવાળો થશે એટલે અહીંનો પણ કોડ 2 થશે. સમજ પડી? તો આપણને પહેલો જે શબ્દ આપ્યો છે તેના સાંકેતિક ભાષામાં કોડ કેટલો થાય છે? 2. એટલે આપણે 2 નો સરવાળો કરીએ તો આપણને આ સંખ્યા મળે છે. તો આપણને શેનું શોધવા કીધું છે? TUK. ચાલો T નો ક્રમ બોલો. T નો મૂળાક્ષર ક્રમ બોલો. બોલ મિલા. બરાબર છે. વેરી ગુડ. U નો મૂળાક્ષર ક્રમ કેટલો છે? બોલ બેટા. 21. વેરી ગુડ. કેટલો છે? U નો 21 છે. K નો મૂળાક્ષર ક્રમ કેટલો છે?
ઈશાન? 11. ખૂબ સરસ. તો હવે આપણે અહીં પહેલા જે નિયમ વાપર્યો હોય તે જ આપણે અહીં પણ વાપરીશું. એટલે અહીં 20 માં આપણે કેટલો સરવાળો કરીશું? 2 નો સરવાળો કરીશું. કેટલા આવશે? 22. ત્યારબાદ આપણે 21 માં પણ 2 નો સરવાળો કરીશું. કેટલા આવશે? અને 11 માં પણ આપણે 2 નો સરવાળો કરીશું. કેટલા આવશે? 1. ચાલો તો 22 માં ક્રમે કયો મૂળાક્ષર આવેલો છે? બોલાઈશ. બી. વેરી ગુડ. 22 માં ક્રમે બી મૂળાક્ષર આવેલો છે. 23 માં ક્રમે કયો મૂળાક્ષર આવેલો છે? બોલાઈશ. ખૂબ સરસ. 23 માં ક્રમે W આવેલો છે. 13 માં ક્રમે કયો ક્રમ આવેલો છે? કયો મૂળાક્ષર આવેલો છે? પાછળ એમ. ખૂબ સરસ. આપણને મળી ગયો જવાબ. આપણને કોઈ પણ શબ્દ આપ્યો હોય અને તેનો સાંકેતિક અર્થ આપ્યો હોય તો તેમાં કોડ કયો રહેલો છે એ આપણે જાણવાનું હોય છે અને એ કોડનો ઉપયોગ કરીને આપણે બીજા શબ્દનો સાંકેતિક અર્થ શોધી શકીએ છીએ. સમજ પડી? શબ્દ સંકેતમાં બધાને સમજ પડી? ચાલો તો લખી લો. આ ઉદાહરણ લખી લો માત્ર. લખાઈ ગયું બધાનું? ચાલો તો હવે આપણે આગળ વધીએ. શબ્દ સંકેતમાં આપણને મૂળાક્ષરોનો ક્રમ ખૂબ જ જરૂરી છે. મૂળાક્ષર અને મૂળાક્ષરોનો ક્રમ. હવે આપણે સંખ્યા સંકેત કરીશું. શબ્દ સંકેત સમજાઈ ગયું? હવે આપણે સંખ્યા સંકેત પર જઈએ. તો આપણે પહેલા શબ્દ સંકેતમાં શું જોયું કે એક શબ્દ આપણને આપ્યો હોય અને તેનો સાંકેતિક અર્થ આપ્યો હોય તો તેના મુજબ આપણે બીજા શબ્દનો સાંકેતિક અર્થ શોધવાનો હોય છે. તો એટલે શબ્દનો ઉપયોગ કરીને તો હવે સંખ્યા સંકેતમાં શું છે કે આપણને કોઈ એક શબ્દ આપ્યો હોય છે. અંગ્રેજીના કોઈ પણ મૂળાક્ષરોનો શબ્દ આપ્યો હોય તેનો આપણને સંખ્યાત્મક ક્રમ આપી દીધો હોય છે. આપણને એમાં જે આપણે ABCD ના ક્રમ જોયા એને ધ્યાનમાં લેવાના હોતા નથી. જે મૂળાક્ષર આપ્યા હોય એનો ક્રમ આપી દીધો હોય છે અને તેનો ઉપયોગ કરીને જ આપણે સાંકેતિક અર્થ શોધવાનો હોય છે. હું વ્યાખ્યા લખું, તમે જો લખવાનું નથી.
આપણે એક ઉદાહરણ લઈ લઈએ. ઉદાહરણથી તમને સરળતાથી સમજાશે. સંખ્યા સંકેતનું જ એક ઉદાહરણ આપ્યું છે. આપણે જોઈ ગયા જેવી રીતે DUM અને MUD નું તેવી જ રીતનું છે. કોઈ વાંચશે? રકમ વાંચશે? આયુષી વાંચશે? जो डी ए टी बराबर है 3 4 5 तो डी ए टी बराबर है શું કીધું છે? જો T એક E બરાબર 2 3 4 5 આપ્યા છે એટલે કે આ સાંકેતિક બરાબર જે બરાબર છે એ આપણને સાંકેતિક અર્થ સૂચવે છે. જેવી રીતના આપણે અહીંયા શબ્દમાં લખ્યું હતું તેનું માત્ર આપણે બરાબર એ ચિહ્નમાં છે. તો T એક E ને આપણે લખી દીધું જેનો આપણને આપ્યો છે સંખ્યાત્મક ક્રમ. દેખાય છે બધાને? કેટલો છે? 2 3 4 5. તો આપણને TA નો શોધવા કીધો છે. તો આપણે અહીંયા દેખાય છે તમને TA. તો આપણને અહીં આપી દીધેલા છે E અને A ના ક્રમ. કેટલા આપ્યા છે? બોલ હર્ષ. T નો ક્રમ કેટલો આપ્યો છે? 2. વેરી ગુડ. બેસી જાઓ. T નો ક્રમ 2 આપ્યો છે અહીંયા. તો આપણે અહીંયા લખી દીધો. તેવી જ રીતે A નો ક્રમ કેટલો આપ્યો છે? બોલ બેટા વચ્ચે 3. ખૂબ સરસ. A નો 3 આપ્યો છે. તેવી જ રીતે ફરી T નો છે તો 2 અને A નો 3. સમજ પડી? તેના ઉદાહરણમાં તો આજે આપણે કોડિંગ અને ડીકોડિંગ વિશે ભણ્યા. તેના બે પ્રકાર, શબ્દ સંકેત અને સંખ્યા સંકેત. શબ્દ સંકેતમાં આપણે ABCD ના મૂળાક્ષરોનો ક્રમનો ઉપયોગ કર્યો. જ્યારે સંખ્યા સંકેતમાં સંખ્યાક્રમ આપી દેજો હોય છે અને તેનો ઉપયોગ કરીને જ આપણે સાંકેતિક અર્થ શોધ્યો છે. બધાને સમજ પડી ગઈ? આખું કોડિંગમાં હું પ્રશ્ન પૂછું, આંગળીઓથી કરીને જવાબ આપજો. કયા પ્રકારમાં ABCD ના મૂળાક્ષરોનો ઉપયોગ થાય છે? કયા પ્રકારમાં ABCD ના મૂળાક્ષરોનો ઉપયોગ થાય છે? બોલ અભી. હા, થોડું મોટેથી બોલવાનું. વેરી ગુડ. એ શબ્દ સંકેતમાં ABCD ના મૂળાક્ષરોનો ઉપયોગ થાય છે. સંખ્યા સંકેતમાં તેનો ઉપયોગ થાય છે. સંખ્યા સંકેતમાં તેનો ઉપયોગ થાય છે. બોલાયું. સંખ્યા સંકેતમાં સંખ્યાત્મક ક્રમોનો જ ઉપયોગ થાય છે. તો તમને આવડી ગયું. હવે આપણે બીજા હું તમને લગતા કેટલાક પ્રશ્નો પૂછું, તેનો જવાબ આપજો. ચાલો, દેખાય છે બધાને? સૂચના કોણ વાંચે? વાંચવી. નીચે આપેલા વિકલ્પો પૈકી એક વિકલ્પ પસંદ કરો. તો તમને એક વિકલ્પો આપ્યા છે, તેમાંથી તમારે એક વિકલ્પ પસંદ કરવાનો છે. તો સૌથી પહેલો પ્રશ્ન છે, જો AKU ને સાંકેતિક ભાષામાં DNX લખવામાં આવે તો CMW ને સાંકેતિક ભાષામાં ખાલી જગ્યા લખાય. કઈ નહીં, તમે ગણતરી કરીને જવાબ આપજો. બોલ નંદની, બોલ. જવાબ આવશે FTZ. બરાબર છે? ત્યારબાદ બીજો પ્રશ્ન છે, જો સાંકેતિક ભાષામાં RAJU ને BENY લખવામાં આવે તો RAJU ને સંકેતમાં BENY નો કોડ ખાલી જગ્યા થશે. કેટલો કોડ થશે? બોલ બેટા. ખૂબ
આપણે જોઈએ જવાબ સાચો છે કે ખોટો છે? જવાબ સાચો છે. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. ચાલો પ્રશ્ન 2 ની સૂચના કોણ વાંચશે? વાંચ્યા. સૂચના વાંચવાની છે. નીચેના વિધાનોની સામે ખરા અને ખોટા નિરીક્ષણ કરો. તમને જે વિધાનો આપ્યા છે તે સાચા છે કે ખોટા છે એ તમારે કહેવાનું છે. પહેલું વિધાન છે જો DHRUV બરાબર 7 8 5 4 1 છે તો DUV બરાબર 7 4 1 થશે. આ વિધાન સાચું છે કે ખોટું છે? બોલ હર્ષ. આ વિધાન સાચું છે. ખૂબ સરસ. ત્યારબાદ બીજું છે જો BOARD બરાબર 9 2 3 6 8 છે તો ROD બરાબર 6 2 0 થશે. આ વિધાન સાચું છે કે ખોટું છે? બોલ નીરજ. ખૂબ સરસ. આપણે જોઈએ જવાબ સાચો છે કે ખોટો છે? જવાબ સાચો છે કે ખોટો છે? બરાબર. ચાલો હવે હું તમને સ્વાધ્યાય આપું એ લખી લો. લખાઈ ગયું? હા. થેન્ક યુ.